હેલો ગાઈસ, ચલો આજે આપણે પાછા મોડલના એક્ઝામ્પલ જોઈશું. જેમાંથી આપણે શોલ્ડ લીધું છે તેના એક્ઝામ્પલ આજે આપણે જોવાના છે. પણ વિડીયો બનાવતા પહેલાં હું તમને વાત કહેવા માગું છું કે મેં આટલી મહેનતથી જે વિડીયો બનાવું છું, ભલે એટલા પરફેક્ટ નથી બનતા, પણ તમે અમને સપોર્ટ કરો. અમે ધીરે ધીરે વિડીયો બનાવવાનું આગળ પ્રોસેસ કમ્પ્લીટ કરીએ જ છે, તો તમે મને સપોર્ટ કરો. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ સોલ્ડના એક્ઝામ્પલ. સોલ્ડ જે પ્રેઝન્ટમાં ઉપયોગ થાય છે, વર્તમાનમાં કોઈ વાત કહેવા માટે આપણે સોલ્ડનો ઉપયોગ કરીએ છીએ. અને જે વાત તમને મતલબ કે કરી નથી પણ કરવી જોઈએ તેની માટે આપણે સોલ્ડનો ઉપયોગ કરીએ છીએ. આઈ સોલ્ડ ગો, મને જવું જોઈએ, એટલે કે મારે કોઈ જગ્યા જવું જોઈએ. મેં ગઈ નથી હજુ પણ મારે જવું જોઈએ એવું મેં વિચારું છું. આપણે અહીં સોલ્ડનો ઉપયોગ કરીશું. એ સોલ્ડ સી, તેને બેસવું જોઈએ, મતલબ કે અહીં પણ આ વ્યક્તિ બેસ્યો નથી તો તેને બેસવું જોઈએ, તો આપણે અહીં સોલ્ડનો ઉપયોગ કરીએ છીએ. આઈ સોલ્ડ રીડ, મને વાંચવું જોઈએ, તો આપણે અહીં વાંચવું જોઈએ તેની માટે સોલ્ડનો ઉપયોગ કરીએ છીએ. યુ સોલ્ડ વિન, તારે જીતવું જોઈએ, એટલે કે આપણે કોઈને કહીએ ને, કોઈ ગેમિંગ પ્રોગ્રામ હતો કે તારે જીતવું જોઈએ, તો અહીં આગળ યુ સોલ્ડ વિનનો ઉપયોગ આપણે કરીશું. વી સોલ્ડ સી, અમારે જોવું જોઈએ. યુ સોલ્ડ ઇટ, તારે ખાવું જોઈએ. એ રીતે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે તમારા કોઈ ફ્રેન્ડના ત્યાં ખાવાનું જમવાનું બનાવ્યું હોય અને તમારો બીજો કોઈ ફ્રેન્ડ એવું કહે કે ના મારે નથી જમવું, તો તમે એવું કહો ને કે ના તારે જમવું જોઈએ. વી સોલ્ડ પ્લે, અમારે રમવું જોઈએ, એટલે કે અહીં આગળ એવો હજુ રમવા ગયા નથી અને આપણે ફ્રેન્ડને કહીએ કે અમારે રમવા જવું જોઈએ, તો આપણે વી સોલ્ડ પ્લેનો ઉપયોગ કરીશું. વી સોલ્ડ અર્ન, તેને કમાવવું જોઈએ. આપણે કોઈ વ્યક્તિને કહીએ ને કે પેલા વ્યક્તિએ તો કમાવવું જોઈએ, તો આપણે ત્યાં આગળ વી સોલ્ડ અર્નનો ઉપયોગ કરીશું. યુ સોલ્ડ રન, તારે દોડવું જોઈએ, તો આપણે ત્યાં આગળ યુ સોલ્ડ રનનો ઉપયોગ કરીશું. જે રીતે કે આપણે મેં કોઈ એક્ઝામ્પલ લો કે તારે એક્ઝામ આપવી જોઈએ, તો યુ સોલ્ડ ટેક એક્ઝામ, એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ બનાવવા જોઈએ. તો અહીં આગળ મેં તમને એક સેન્ટેન્સ આપ્યો છે જેને તમારે જાતે બનાવીને મને કોમેન્ટ સેક્શનમાં મોકલવાનું છે. મારે આવવું જોઈએ, મારે આવવું જોઈએ, આ મેં તમને એક સેન્ટેન્સ બનાવવા આપું છું જે સોલ્ડનો છે, જે તમારે પરફેક્ટ રીતે બનાવવાનો છે. ચલો હવે આપણે જોઈશું કે કોણ કરેક્ટ આ સેન્ટેન્સને બનાવે છે. ને અમને સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.